આજ અખિલ બ્રહ્માના માલિકના ચરણ કમળમાં રાજા અજમલના કોટી કોટી વંદન છે પ્રભુ, કોટી કોટી વંદન છે. અરે રે રે રે, આજ હોનાના હિંડોળે જુલો વાડો મારો વાલો, આજ મુખડા ઉદાસ કરીને બેઠા છે ને આજ મારા આંખોથી કેવા દ્રશ્ય જોઈ રહ્યો છું કે લલાટે પાંડા પીના કર્યા છે ને રુધિરની ધારા પણ વહી રહી છે. આવા ધાને આવા માળ તો હમ જેવા કાળા માથાના માનવીને હોય. આ તો ત્રિલોકનો દેવ છે, અખિલ બ્રહ્માંડનો માલિક છે, છતાંય આજ લલાટે પાટા પીંડા કર્યા. આજ મારા વાલિદાને જઈને પૂછ્યું તો ખરો કે આવા માર એમને કોને માર્યા છે. આજ લલાટે હે પાટા રે પ્રભુ તમે શેના રે બોલ્યા ભક્ત રાજ આવા કોને માર્યા તમન આજ લલાટે પાટા રે વાલિદા શેના રે બોલ્યા. એવો આજ લાડુનો એ ભગત વીર મારો લાડીલો રે. જમાડવા આયો લાડુના થાળ, એવા લાડુના જમતા રે લાડુ માર લલાટ રે એ માર્યા એ માર્યા એ માર્યા. હરિયો હરિયો એવા આજ લાડુના વાગતા રે વગદન કરોડ એ સડ્યા સડ્યા. હો માયા સીતા જાડી જે રામણ માર મારવા જાડી ના માર તારે લાટ તૂટ્યા જો મલ રાય રાય. એ તો લાડીનો પ્રેમીલો ભક્ત બીજું કોઈ નહીં, એ તો હું પાપી અજમેર મારા નાથ. આજ હરકે ઉમંગે તમને દ્વારિકામાં લાડુ જમાડતો મારા નાથ. આજ મારા હાથે લાડુ ના આરોગ્ય મારા નાથ તો મને ગુસ્સો ભરાનો, અને આજ ગુસ્સાની અંદર તમને જડની જારીને લાડુના સૂટા ઘા કર્યા મારા નાથ. હું પાપી અજમેર, મને માફ કરો મારા નાથ, મારાથી અપરાધ થયો છે મારા વાલીના, મને માફ કરો પ્રભુ. અરે ભક્તરાજ, ભક્તના ગુને છે માફ જ હોય છે, માટે ભક્તરાજ આટલો ગુનો તમારો માફ કરું ભક્તરાજ. હા પ્રભુ. પણ ભક્તરાજ આવી ગોકરાણગઢની લીલીધરા છોડી વન વન ભટકી ગૌરી સમુદ્રે ઘેરી આજ મારી સોનાની દ્વારકા સુધી આવવાના કારણ બતાવો ભક્તરાજ. હે મારા નાથ, આજ તમારી લીલાયું તો અપરંપાર છે મારા વાલીના, અપરંપાર છે. કારણ કે આજ તમે તો ત્રિલોકના દેવ છો, અખિલ બ્રહ્માંડના માલિક છો, દેવોના દેવ છો. આજ આ આકાશ પાતાળની અંદર હું થઈ રહ્યું છે, હું થવાનું છે ને હું થાશે હંધી તમને જાણો છે. અને આજ તમે તો હવના મનની વાત જાણી શકો છો મારા નાથ. કદાચ મારા મનની વાત પણ જાણતા હોવ, આમ અંધુઈ જાણવા હોવા છતાં આજ તમે મને પૂછી રહ્યા છો મારા નાથ. અરે આ ભક્તરાજ, આજે બધું જાણવા છતાં મને ભક્તના મુક્તિ સાંભળવું પ્રિય લાગે, માટે તમારા મુક્તિ સાંભળવા માંગુ ભક્તરાજ. હે પ્રભુ, જો આજ કદાચી તમે મારા મુક્તિ સાંભળવા માંગતા હોય તો સાંભળો પ્રભુ. આજ હું રાજા અજમેર તમારા દ્વાર સુધી બે કામ લઈને આવ્યો છું. પહેલું કામ મારા સ્વાર્થનું છે, સ્વાર્થના કામ કેતા પ્રભુ કે આજ હું પોકરણગઢનો રાજા અજમેર મારા નાથ પેટે વાંજ્યો છું. તો આજ મારા આગળની પારણા બંધાવો એવી આશા લઈ તમારા દ્વાર સુધી દોડી આવ્યો છું નાથ, તમારા દ્વાર સુધી દોડી આવ્યો છું પ્રભુ. અરે ભક્તરાજ, આજ મારી સોનાની દ્વારકા સુધી આ માટે મારથી તમને ખાલી હાથ ના મોકલાય, માટે આ કને તમને મટાડીને પહેલા પુષ્પ આપે છે. હા મારા નાથ. હો અમર રે ડાડીના ભક્ત પહેલા પુષ્પ આપું રે.
ઓ પહેલા પુષ્પ આગુ એનો પારને પધરાવજો રે હા પ્રભુ, હા પ્રભુ. ઓ પારને પધરાવી સેવા નવ નવમાં કરજો રે હા મારા નાથ, હા મારા નાથ. ઓય ઓય દીનો મારાથી મોટા વડદારી વડ દેવ આવશે રે ઓ હડદારી વડ દેવ આવશે આપના વાડિયા મેલા બાંધશે રે હા પ્રભુ, હા પ્રભુ. ઓ અમર રે દાદીના ભક્ત અમર રે દાદીના અજમલ અમર રે દાદીના ભક્ત પેલા પુષ્પ આપ્યા રે